बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः, परम्पराचार्य गुरवे नमः, परम गुरवे नमः। धर्म विचारणा श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया 9 पृष्ठ संख्या 721। क्रमिक विचारणा चाले छे। छेल्ले मुद्दो आव्यो हतो योग्य जीव न होय तेने सत्पुरुष उपदेश आपता नथी। पानु 711। हाँ बीजे बोले। हाँ बराबर। एटले आंक 9 અને પૃષ્ઠ સંખ્યા 711। ઉપદેશ છાયા કેવી છે? એસોર્ટેડ બિસ્કિટ્સ આવે છે ને એવી છે। કોઈ એક વિષય નથી, ધ્યેય એક છે, આત્મકલ્યાણ, જીવન ઉન્નતિ। પણ એને માટે નાના બાળકને શું કરો ભાઈ? દૂધ પીવું હોય તો દૂધ, મમરા મમરા, બહુ જોઈએ બહુઓ, એને રમકડા જોઈએ રમકડા, કેમ કરીને એ જરા પ્રસન્ન રહે, રાજી રહે ને આપણને કામ કરવા દે, કંઈક સારું શીખે। એમ અહીંયા આગળ શું કહે છે? યોગ્ય જે ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી। એટલે અહીંયા કઈ રીતે સમજવું કે જે વ્યક્તિગત ઉપદેશ છે તે અથવા જે વિશેષ ઉપદેશ છે તે જ્યારે જાહેર સભા હોય ત્યારે આપણે યોગ્ય અયોગ્યનો વિચાર ન કરી શકીએ। કારણ એ જાહેર સભા છે, કોણ પણ આવે ને ક્યારે આવે અને પાછા બેઠેલા ગમે ત્યારે જતા રહે। જે સામાન્ય ઉપદેશ જે છે એ તો દરેક જીવને માટે છે। એને લાગે કે ન લાગે એ વાત જુદી, કારણ કે દુનિયામાં 99% લોકો તો આવો ઉપદેશ ઉપદેશ કંઈ સાંભળતા જ નથી ને એમને કે એમાં રસ પણ નથી। પણ બીજા દેખાદેખીથી આવે છે, કુતૂહલથી આવે છે, કેટલાક પરીક્ષા કરવા આવે છે, કેટલાક પોતાના સંપ્રદાયની શી વાત ચાલે છે એ જાણવા આવે છે। મોટા ભાગે જગતમાં એવા જ જીવો હોય કે જેમને બહુ કંઈ આત્મકલ્યાણ કરવું નથી, પણ ઠીક છે ચલો ને પાસ ટાઈમ હવે આમે ઘરડા થયા, છોકરાઓ ઘરમાં કહે છે કે હવે બાપુ તમારી બાપાજી તમારી કઈ જરૂર નથી, તોય પણ ઉંમરલાયક માણસોને હક વળતું નથી, કારણ કે સંસ્કાર પાડ્યા નથી સારા। બધું છાતીએ બાંધી રાખ્યું છે અને સાસુએ જુડો અને રસોડું સમજી લેવું, ભાઈઓએ પેઢી અને ફેક્ટરી અને ઇન્કમટેક્સની ફાઇલો અને આ બધી એસેટ સમજી લેવી। સામાન્ય વ્યવસ્થા કરી લીધી, પછી ઓનલી એડવાઇઝરી કેપેસિટી,
નો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ઇન ડે ટુ ડે અફેર્સ. પ્રયત્ને કરીને જો જગતના કાર્યો બંધ ન કરવામાં આવે તો જગતના કાર્યો તો એવા છે કે વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય. સંસારનો સ્વભાવ જ એવો છે. સંસરતી આત્માને ભૂલી અને પરભાવમાં અને પર કાર્યોમાં, પર પ્રવૃત્તિમાં વહ્યા જવું એ સંસારનો ક્રમ છે, સંસારનો સ્વભાવ છે. પણ આવું અંતર શ્રદ્ધાન મહાપુરુષોના સમાગમ વિના અથવા કોઈ મહાસંસ્કારી જીવ હોય તો જ્ઞાની પુરુષોની અનુભવવાણીનો યોગ થાય ત્યારે જ આંખ ઉઘડે છે, નહીં તો ઉઘડતી નથી. આ આપણા બધાની ઓટોબાયોગ્રાફી છે. કહીએ પણ છીએ ભગવાનને. શું કહો છો? હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજે, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. પણ આપણે તો ગઈએ છીએ. હો, આપણો આત્મા બોલતો નથી. આવું કે સાહેબ હવે ઠીક મારા ભાઈ, હા આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા, કોની મહેનત, કોની બુદ્ધિ, કોનું પ્લાનિંગ, કોનું એડમિનિસ્ટ્રેશન. મનમાંથી પેલું ભૂત જતું નથી કે આ તો થવાનું હતું તે થયું, પુણ્યનો યોગ એટલે થયું, હું તો નિમિત્ત માત્ર હતો. આયોજન પૂર્વક અસત્સંગ અને અસત પ્રસંગોનો ઘટાડો કરવો જોઈએ દ્રઢપણે. ભલે એનો ક્રમ ધીમે ધીમે લો. એટલે અમારા ઘરમાં બધા માંદા છે તો પછી મારે એમની સેવા કરવી જ જોઈએ ને. હા અને ના બંને. કેવો સંબંધ છે, કેવી બીમારી છે, બીજા કોઈ કરનારા છે કે નહીં, આપણી કેટલી જરૂર છે, એ બધું વિચારીને કરવું જોઈએ. એનો એક જવાબ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે મુમુક્ષુની જવાબદારી માત્ર ફર્સ્ટ બ્લડ રિલેશન પૂરતી છે. મધ્યમ કક્ષા વટાવી છે, મધ્યમ કક્ષામાં આવી ગયો છે તે મુમુક્ષુ. શાળાને, બનેવીને, મામાને, કાકાને, ફોઈને, ફુવાને, માસી નહીં. 2-3 વર્ષથી ધીમે ધીમે પોતાનું ગાંઠ પણ ડિક્લેર કરવું જોઈએ. એવું જ આપણું વર્તન હોય કે જેથી લોકો જાણી લે કે આ તો બેકાર છે, આ તો બેકાર છે, અક્કલ નથી, અવ્યવહારુ છે. દુનિયાના ડાયાઓને ભગવાન મળતા નથી. દુનિયવી ડાયાઓને પરમાત્મા દર્શન થતું નથી. કારણ કે દુનિયવી ડાયાઓ તો છેલ્લા શ્વાસ સુધી પર વસ્તુમાં મૂંઝાયેલા જ રહે છે. જેની કૃપાળુદેવ સ્વીપિંગ નિષેધ કરે છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. કેટલાય જણના લગ્ન કરાવી આપણને, કેટલાય જણનું બધું ગોઠવી આપણને, કેટલા બધાના લગ્નમાં મારે જવું પડે ને, બધાના મરણમાં મારે જવું પડે, બધાના બેસમાં મારે જવું પડે. એમ જ ચાલવાનું, ચાલે રાખ. ભક્તિનો સમય ન મળે, સત્સંગનો સમય ન મળે, નિવૃત્તિ ક્ષેત્રનો સમય ન મળે, સંતોના સમાગમનો સમય ન મળે. નિત્યક્રમ, સામાયિક ધ્યાન, દાનની પ્રવૃત્તિ, પરોપકારની પ્રવૃત્તિ ક્યારે મળે? સમય મળે જ નહીં. આખો દિવસ આજ ચાલે કરતું હોય. આ વસ્તુ એકદમ ન થાય. એટલા માટે મોડામાં મોડું 30 વર્ષે જાગી જવું. જો સારો
પ્રોગ્રેસ કરવો હોય તો. એ ન બને તો 40 અને એ ન બને તો 50. એનાથી મોડો થાય તો આ ભાવમાં કે બહુ સબસ્ટેન્શિયલ પ્રોગ્રેસ કરી શકે. વનમાં આવે તો પણ સંસાર ભાવો અને સંસારની આસક્તિ ન છૂટે તો પછી સમજવાનું કે છૂટક કોથમીર મરચાનો વેપાર કરે અને એ અબજપતિ થાય એવું ન બને કે સાહેબ હું તો 10-15 રૂપિયાની કોથમીર મરચા લઈ આવું છું, ફૂટપાથ પર બેસું છું અને પછી એ 15 રૂપિયા હોય એના 30 રૂપિયા થાય તો હું અબજપતિ થઈ જવાનો 2-5 વર્ષમાં, કે ન થાય? હા, પછી એ છૂટક વેપાર છોડી દે અને પછી જથ્થાબંધ વેપાર કરે ને એવી મોટી કોઈની એજન્સી મળે, એ બધી વાત જુદી છે. સમય વર્તે સાવધાન. કૃપાળુદેવ શું કહે છે? મહાપુરુષ શું કહે છે? યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહાત્પદને અર્પે છે. બહુ ઊંચી વાત કરી, પણ યુવા વયની જાગૃતિ તો હોવી જોઈએ. સર્વસંગ પરિત્યાગ કરે તો શ્રેષ્ઠ છે, પણ એ તો આપણા માટે સંભવ દેખાતો નથી. ગઈ વખતે જે છેલ્લો મુદ્દો આવ્યો હતો, સત્પુરુષ કરતા મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. એ આપણે પેલા દ્રષ્ટાંતથી સમજાવ્યું હતું. હાઈલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે હોય છે, IAS ની હોય, IFS ની હોય, MD MRCP એવી બધી પરીક્ષાઓ હોય, એમાં પરીક્ષાના સમયે જે પરીક્ષા આપે છે એ વિદ્યાર્થીનું જ્ઞાન પરીક્ષક કરતા વધી જવું જોઈએ. એ સમય પૂરતું, કારણ કે he has to defeat all the 4. ઘણી વાર તો 6 પણ હોય છે. કેટલા ટેબલ પર આધાર છે, દરેકની વ્યવસ્થા જુદી જુદી હોય છે. એવા જવાબ આપે કે પછી એ લોકો સાંભળતા નથી. એ બધી વાત થઈ ગઈ હતી ગઈ વખતે. આપણને જે આવડતું હોય ને એ લોકો સાંભળવા તૈયાર નથી હોતા, કારણ કે એ તો શું શોધવા બેઠા છે કે તમને શું નથી આવડતું. કારણ કે એમને તો 8 જણને પાસ 92 ને નપાસ કરવા છે, એ નક્કી જ છે. તો 92 નપાસ કરો એટલે આટલું ના આવડે એટલે ડી મૂકી દે. ડી એટલે શું કે ABCD. ડી હોય એનો વિચાર જ નહીં કરવાનો, પછી એનો રીકન્સિડર નહીં કરવાનું. મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. આપણે શું કરીએ છીએ? પહેલા તો મુમુક્ષુ સામાન્ય કોટીના છીએ. બીજું આ જાગૃત ને બદલે જાગૃત એટલે 2 થયા, અને આપણે કેટલું? અડધી જાગૃતિ છે. અડધો વત્તા અડધો એમ 4 અડધા ભેગા થાય તો 2 થાય. એમાં આપણો કેટલો છે? હોય તો દરેકે પોતાના ભાવ તપાસવા, પોતાનું જીવન જાગૃત. ઉત્તમ મુમુક્ષુ છે એની એલર્ટનેસ બોર્ડરની ફ્રન્ટ ઉપર ફર્સ્ટ રોમાં જે જવાન હોય એની જેટલી કેરફુલનેસ, એલર્ટનેસ. કે સાહેબ પણ જમવા જાય ત્યારે તો ન ચાલે, જમવા નહીં જવાનું. બહુ જ ભૂખ લાગે તો પાછળ પેલું બ્રેડ હોય, જરાક ખાઈ લેવાનું માટે નજર તો આમ જ હોય. થોડી વાર એનો હેડ આવીને જોતો હોય, ટેલિસ્કોપથી જોતો હોય કે કોઈ પણ જાતની હિલચાલ દેખાય છે, કોઈ રાઉન્ડ ધ ક્લોક. પછી પોતાની જયારે ડ્યુટી પૂરી થઈ જાય ત્યારે જુદી વાત છે. હેવી ડ્યુટી. મોહરૂપી રાજાને મારવો હોય તો ઘણા જ પ્રકારનો ઉદ્યમ, ઘણા જ પ્રકારનો જાગૃતિ
ઘણા જ પ્રકારની પ્રબુદ્ધતા અને પ્રમાણિકતા જોઈએ. બહુ ઝોકું તો આવી જાય ને વળી, તમે હું વળી આવું બોલો છો, ઝોકું તો આવી જાય, ઝોકું આવી જાય તો ગયો. એવું તમે કહો છો કે ના? ભગવાન મહાવીર સ્વામી કહે છે ગૌતમ સ્વામીને, સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરતો મોટા પુરુષ છે, ત્રિલોકનાથ છે. એટલે એમની ભાષા પણ એવી હોય, એમનો બોધ પણ એવો હોય. કારણ કે સામે ઝીલનાર કોણ છે? 4 જ્ઞાનના ધણી બેઠા છે. આદિગુરુ ગૌતમ સ્વામી બેઠા છે શિષ્ય તરીકે. જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. કે સાહેબ મેં મીઠું બંધ કરી દીધું છે, એ સારું છે, પણ એકલું મીઠું બંધ કરીને પછી 10 જણને કહે કે મેં મીઠું બંધ કર્યું, હું મીઠું નથી ખાતો, હું મીઠું નથી ખાતો, એ કહેવા માટે કહ્યું છે. અને એક મીઠું બંધ કરે તો ચાલે? મીઠાની લાલસા બંધ કરવાની છે. મીઠું બંધ કરીને માળા તો જપે છે મીઠાની. મીઠું તાગ્યું નથી. તારો ભાવ પ્રશંસનીય છે. એવી 1-2 વસ્તુ છોડે કઈ આત્મત્વ પ્રાપ્તિ થાય નહીં. સમજણપૂર્વક તેની મમતા છોડવી જોઈએ. અને તે મમતા છોડવા માટે એ ભૂમિકામાં પરમાત્મા સાથે પોતાનો નાતો જોડવો જોઈએ. સદગુરુ સંતો સાથે પોતાનો નાતો જોડવો જોઈએ. આપણે નિષેધાત્મક સાધના કરીએ પણ વિધેયાત્મક કરતા નથી. ઘરના લોકો નકામા છે, આમ કપડા મારે નથી પહેરવા, મારે આવી થાળી વાપરવી નથી, મારે આવું ટેબલ વાપરવું નથી, એમ બોલ્યા કરે છે. મારે સંભાવ રાખવો છે. મારે સમતા પ્રાપ્ત પુરુષોના ચિંતવનમાં તેમને મારે લગ્ની લગાવવી છે. મારે પ્રભુની લગ્ની લગાવવી, મારે સદગુરુની લગ્ની લગાવવી, મારે ભગવાનની વાણીની, સંતોની વાણીની લગ્ની લગાવવી છે. બંને સાધના હોવી જોઈએ. નેગેટિવ સાધના પણ હોવી જોઈએ અને પોઝિટિવ સાધના પણ હોવી જોઈએ. એકલી હોય તો ન ચાલે, એકલી હોય તો ખોટી સમજવી. કોઈ કે હું મારી દુકાનમાં કાયમ સમાધિમાં જ રહું છું, કે ભાઈ એ તારી કક્ષાની, તારી કલ્પનાની સમાધિ છે. દુકાનમાં ઊંચી કક્ષાની સમાધિ ન લાગે. દુકાનમાં કારણ કે એવું રહ્યા જ કરે, જરાક ખટ, હા કોણ આવ્યું, તો ઊંચી કક્ષાની સમાધિ ન લાગે. સમાધિ લાગી શકે પણ એ કક્ષાની લાગી શકે. શું? એ પ્રમાણે દરેક વસ્તુ બાબતમાં સમજવું, દરેક બાબતમાં સમજવું. એનું વિજ્ઞાન મોટું છે. સજેશન આવ્યું છે, કોક વાર વળી વધારે એવા મુમુક્ષુ હશે ત્યારે વિચારીશું. દ્રવ્ય અને ભાવનો સંબંધ છે. દ્રવ્ય અને ભાવનો સંબંધ છે એ શાસ્ત્રીય વિષય છે. આગળના મુમુક્ષુઓને ઉપકારી છે. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. આપણા લાહરિયાપણાની, લાપરવાહીની, આપણી બેદરકારીની, આપણી સ્લગિશનેસ, તેનો અહીંયા નિષેધ કરે છે. શું કહે છે? સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે. ભર્તૃહરિ કહે છે, મોટા સંન્યાસી હતા, મોટા ત્યાગી હતા. વચનામૃત એનાથી ચાલુ થાય છે. ભોગે રોગ ભયમ કરીને વચનામૃત એનાથી ચાલુ થાય છે. બીજાનો હિમાલય જેટલો દોષ આપણે રહી જેટલો જાણવો
અને આપણો રહી જેટલો દોષ થયો હિમાલય મોટો કરીને જાણવો, આપણે એનાથી ઊંધું ચાલે છે. પચાસ જણ બેઠા હોય તો એમાં કોણે ક્યારે જરાક ઊંચું જોયું, નીચું જોયું, કોઈએ પણાઠી બદલી, કોઈએ જરાક આમ આમ કર્યું, એ બધું ખબર. અને પછી અહીંયા શું આવ્યું કે એ તો સાહેબ મારું ધ્યાન નહોતું. તારું ધ્યાન શેમાં હતું? તારું ધ્યાન બીજી વસ્તુમાં હતું. તું સ્વાધ્યાય કરવા બેઠો નહોતો, પણ પરદોષ નિરીક્ષણ માટે બેઠો. શેને માટે બેઠો હતો? પરદોષ નિરીક્ષણ માટે બેઠો હતો. તો જેનું નિરીક્ષણ કરે એ એને પ્રાપ્ત થાય એવું ભગવાન કહે છે. જે વારંવાર જેનું નિરીક્ષણ કરે એ વસ્તુ એને પ્રાપ્ત થાય. માટે ભગવાન જ્ઞાનીઓ શું કહે છે? સત્પુરુષો સામે અને ભગવાન સામે ટીકી ટીકીને જોવું અને તેમના અલૌકિક ગુણો, તેનું ચિંતન, અહોભાવ અને ભક્તિ લાવવી. દરેક માણસ ન કરી શકે, પણ કરવું કરવું. કૃપાળુદેવ એવી આજ્ઞા કરી છે. છઠ્ઠું પદ છે 172 સપ્તપદીમાં, છઠ્ઠું પદ છે. ઊંચા મુમુક્ષુ માટે છે, પણ કીધું છે આખું. પછી જે જેટલું લઈ શકે એટલું. કયું છઠ્ઠું પદ છે? બોલો. તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. અને છૂટું તો એટલા મસ્ત પ્રાસંગિક છે એટલે છૂટું પાડવાનું. આગળ આગળ સંકળાયેલું છે અને પાછળ સંકળાયેલું છે. આ તો સાંકળ ચાલે છે, પણ અત્યારે આ મણકા વિશે વાત કરવી છે. એટલે સંતો ખાતા હોય એમાં શું જોવાનું? લો, આ આહાર લે છે, શું જોવાનું? એમાં જોવાનું છે જો તારી આંખ હોય તો. તેઓ ખાય છે પણ ઉપવાસી છે, તેઓ ચાલે છે પણ સ્થિર છે, અને તેઓ બોલે છે પણ મૌન છે. બે તો ને નો બે, ક્યાંથી બેસે? અલૌકિક વ્યક્તિત્વ છે એમનું. તો એ માટે તને અંતરચક્ષુ પ્રાપ્ત કરવા જોઈએ, એ માટે ઘણી સત્પાત્રતા જોઈએ, એ માટે ઘણો સત્સંગ કરવો જોઈએ. ઘણો જ ખેદ રાખશે આપણને તો આપણા દોષોનું કંઈ બહુ પડી કે સાહેબ હોતો હોય અત્યારે આવું જ હોય ને સાહેબ, અત્યારે તો આવું જ હોય ને. શું? બે નો દોષ કાઢે. સાહેબ કાળ એવો છે ને એટલે મારે આવું થાય છે. અને બીજું, સાહેબ આ તો આપણે કઈ આપણે ગૃહસ્થ એટલે આવું જ હોય ને. ગૃહસ્થ હોય એટલે એવું થાય એવું કોણે કીધું? ગૃહસ્થ મહાજ્ઞાની હોઈ શકે છે. ગૃહસ્થ મહાજ્ઞાની હોઈ શકે છે. માટે એવું નથી. ભૂલ પોતાની અને દોષારોપણ બીજા ઉપર. કૃપાળુદેવે કીધું નેગેટિવ માર્ક, 1 માર્ક પણ નહીં, નેગેટિવ 0 પણ નહીં. પેલા ગુણોનું સંરક્ષણ કરવું હોય તો તારી સમકક્ષ કે તારાથી વિશેષ ગુણવાન મુનિજનોના સમાગમમાં રહે. એમ ભગવાન વર્ધમાન સ્વામીની આજ્ઞા આચાર્યદેવ પ્રવચન સારમાં આપણને તો ઠીક, આપણને ગૌણ પણ લાગુ પડે. આપણે હજુ નીચી કક્ષામાં છીએ, પણ આપણને પણ આપણી કક્ષાએ લાગુ પડે કે એ કેવી જ લાગુ પડે. મુનિને મહાવ્રત, મુનિ પૂર્ણ અહિંસા પાળે તો આપણે હિંસા કરવાની? મુનિ જૂઠું ન બોલે, આપણે જૂઠું બોલ્યા કરવાનું? આપણે આપણી કક્ષાએ સાધના કરવાની. એટલા માટે એ જેવો કરે એને મહાવ્રત કહેવાય, અને આપણે જેનો અભ્યાસ કરીએ કે સિદ્ધ કરીએ એનું નામ અણુવ્રત કહેવાય. એમનાથી ઊંધું નહીં કરવાનું, એમનાથી થોડુંક ઓછું થઈ શકે
પણ થઈ શકે, પણ પાછું એમના જેવું કરવાની ભાવના રાખવી અને એવો પ્રયત્ન પણ કરવો. એકદમ થાય નહીં. ભાવના ભાવવી, પ્રયત્ન કરવો, ભાવના ભાવવી, પ્રયત્ન કરવો, સર્વાંગ સર્વતોમુખી પ્રયત્ન કરવો. તો ગુણ પ્રગટાવવાનો ઉપાય કીધો અહીંયા આગળ. સત્સંગ સમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટે માર્ગો બીજા વટે માર્ગોને રસ્તો બતાવી ચાલ્યો જાય છે તેમ બતાવી ચાલ્યા જાય છે. બે શબ્દ મૂક્યા છે, એમાં થોડુંક રહસ્ય છે. સત્સંગ શબ્દ મૂકીને ફરી પાછળ શું મૂક્યું? વાંચો, શું મૂક્યું? સમાગમ. સમ વત્તા આ વત્તા ગમ. આ સમંતાત સમ્યક રૂપેણ. સત્સમાગમ શબ્દ છે ને, આ સંબંધતા એટલે ચારે બાજુથી. સમ શબ્દ સૂચવે છે રૂડે પ્રકારે, પ્રશંસનીય રીતે, અને ગમ શબ્દના બંને અર્થ છે. ગમ ગમેતી ટુ ગો એન્ડ ગમ ગમે તે ટુ નો. તો સમાગમ ક્યારે કર્યો કહેવાય? ચારે બાજુથી. એટલે મન, વચન, કાયા ની પ્રત્યેક ચેષ્ટા સમાગમ. આગળ તો સત્સંગ કીધું એ સામાન્ય અર્થમાં કીધું, અને સમાગમ કીધું તે વિશેષ અર્થમાં કીધું. જેવી રીતે 12માનો વિદ્યાર્થી લેસનની પાછળ પડી જાય છે, જેવી રીતે સિઝન કમાવાની સિઝનમાં વેપારી વેપારની પાછળ પડી જાય છે. એકવાર સવારે જે લઈ લીધું તે લઈ લીધું, પછી રાતના 11-12 વાગે ચા નહીં, પાણી નહીં, બપોરનું કઈ પેલો હોય તો મેનેજર હોય તો જરા કામ પકડી કે શેઠ જરા લઈ લો ને, શેઠ જરા લઈ લો ને, તો વાત કરતો જાય ને, હાજી હાજી હા બરાબર છે, આટલો ભાવ પાકું બિલ સાહેબ. ધ્યાન એનું ખાવામાં નથી. આ એનું નામ સમાગમ. ચાલતા હોઈએ તો ભગવાન યાદ કરવામાં વાંધો છે? નીચે જોવું ને ભગવાન યાદ કરો, નીચે જોવું ને ભગવાન યાદ કરો. નીચે જોવું એટલે યત્ન પડાય, અને ભગવાનને યાદ કરવા એટલે ઇતના હી તો મોક્ષ માર્ગ હે. મોક્ષ માર્ગ એટલે શું? મોક્ષ માર્ગ એટલે આખો મોક્ષ માર્ગ આવી ગયો, એક જ કડીમાં આવ્યો 206માં. આમાં જ તું પ્રીતિવંત વનયામાં જ થા સંતુષ્ટ ને, આમાં જ બન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. ત્યાં મુનિ મહારાજ છે એટલે ભગવાન આત્માની વાત કરી, આપણે શ્રાવક છીએ તો ભગવાન વીતરાગની વાત કરી છે. તો એક જ બંને, જો પદ તાકો વો પદ માકો. પરમાત્માનું ધ્યાન જે ન કરે તેને શુદ્ધાત્માનું ધ્યાન 3 કાળમાં થાય નહીં. પરમાત્માનું ધ્યાન જે ન કરે એને શુદ્ધાત્માનું ધ્યાન થાય નહીં. પહેલા 13મું ગુણસ્થાન હોય ને પછી 14મું ગુણસ્થાન હોય, કે હું સિદ્ધ થઈ જાઉં ને પછી અર્યંત બનીશ, એવું ન હોય. એ ક્રમ નથી. ચક્રમ છે એટલે અક્રમ બધું ગ્રહણ કરવા માંગે છે. આપણે ચક્રમ છીએ એટલે અક્રમ હું સિદ્ધ થઈ જાઉં ને પછી અર્યંત બનીશ. અરે એમ ન હોય. પહેલા તારી દુનિયામાં નથી એવું. પહેલા એન્ગેજમેન્ટ હોય ને પછી મેરેજ હોય એવું હોય. હા,
દુનિયામાં વ્યવહાર. સત્સંગ સમાગમની જરૂર છે. મોટો વિષય છે, અત્યારે લેતા નથી, પણ એને 609 માધ્યમથી સમજી લેવો. પત્રાંક 609 માધ્યમથી એને સમજવો. એમાં ઘણો વિસ્તાર કરેલો છે, પણ મુખ્ય મુદ્દા જે છે યાદ રાખ અને ફરી ફરી પ્રયોગ કરવાના. એ ભૂમિકા 7માં છે. 7મા મુદ્દામાં 8, 9, 10, 11 એમાં એની પ્રક્રિયા બતાવી છે. શેની વાત ચાલે છે? સમાગમ શબ્દ ચાલે છે ને. આગળ સત્સંગ તો કીધો, પણ એક શબ્દ વાપર્યો સમાસ કરીને, સત્સંગ સમાગમ. પેલો વ્યાકરણાચાર્ય છે ને, લખો જ્ઞાનીની ભૂલ, પુનરુક્તિ દોષ, સત્સંગ ને સત્સમાગમ બે એક જ છે. લો, આ ભાષાનું તો જ્ઞાન નથી, લખવા બેઠા. શું કહે છે પેલો શબ્દ જ્ઞાની? વ્યાકરણાચાર્ય છે ને, એટલે એની બુદ્ધિ ક્યાં સુધી ચાલે? શબ્દોની રમત. મોક્ષ માર્ગ શબ્દોની રમત નથી. મોક્ષ માર્ગ તો ભાવોની વિશુદ્ધિ ને ભાવોની શુદ્ધિ છે. અને ભાવોની વિશુદ્ધિ કરવી હોય તો જીવનની પણ વિશુદ્ધિ કરવી જોઈએ. પોપાભાઈનું રાજ નથી. મને ટાઈમ મળે ને હું તો ક્લબમાં જઉં છું. મરી જઈશ, મરી 60 વર્ષનો થયો કે સાહેબ ટાઈમ મળે ને ક્લબમાં જઉં છું. પાના રમીએ, અમે ટીવી જોઈએ. એ બધું પતી ગયું ક્યારનું. કોઈકને રાજી કરવા માટે અનિવાર્ય સંજોગોમાં 40 વર્ષનો હોય ત્યારે જવું પડે, ઘરાકને હાંચવા જવું પડે. પણ હવે તો દીકરા જાય છે, 55 હાઈટ થયા. હવે તારે શું કામ છે ઘરાકનું? દીકરાને કહી દેવાનું કે જો ભાઈ હું તો 2 કલાક આવીશ પાસ ટાઈમ માટે, 3 વાગે આવીશ ને 5 વાગે નીકળી જઈશ. મારું ડોન્ટ ઇન્વોલ્વ મી એન્ડ ડુ ઓનલી એઝ મચ એઝ યુ કેન મેનેજ. ડોન્ટ ડિપેન્ડ ઓન મી કે બાપા બધું કરશે એટલે હવે 4થી ફેક્ટરી ખોલું. બિલકુલ નહીં. મારા માટે તું ફેક્ટરી ખોલતો જ નહીં. હું ફેક્ટરીમાં આવીશ જ નહીં. સ્વીપિંગ કેમ? ત્યાં દીકરાને તો મદદ જ કરવી જોઈએ ને. દીકરાને મદદ ક્યારે કરવાની? મહિનાને 80-90 હજાર તો આવે છે નેટ પ્રોફિટ. હો, એના પેલા ટર્નઓવર ને ગ્રોસ પ્રોફિટ બધાની વાત નથી ચાલતી. આ તો આવક વેરો કાઢી નાખ્યા પછી નેટ પ્રોફિટ એટલે એ સેવિંગ, નેટ પ્રોફિટ નહીં. તો હજુ હાય 60-70 હજાર વધે છે, સેવિંગ છે એટલું. તો એમાં કહે છે સાહેબ આટલા તો થઈ રહેતા હશે આ જમાનામાં. ટેક યોર ડિસિઝન. આપણે પુત્રના મિત્ર છીએ વ્યવહારથી. તારે, અમે તો એમ કહીએ છીએ કે તારે પણ કરવા જેવું નથી. અહીંયા સેવિંગ એટલે નેટ પ્રોફિટ પછી એટલું નથી, ઇન્કમ ટેક્સ પછી નથી, પણ ઘરનું ખર્ચ કાઢ્યા પછીની વાત છે. ઇન્ક્રીઝિંગ બેલેન્સ એટલું છે. ઘરનો ખર્ચ નીકળી ગયો, દુકાનનો ફેક્ટરીનો ખર્ચ નીકળી ગયો, ઇન્કમ ટેક્સ એ ભરાઈ ગયો, 70,000 મહિના વધારે બચે છે. પછી કે સાહેબ આટલા બાપુજી ચાલે, દર મહિને 3-4 લાખ બચવા છે ને, કે એ તારી મરજી. એટલી તારી મરજી. ઘણા દાનમાં આપવા માટે તો મારે તો 10-15 હજાર જોઈએ, 20 હજાર જોઈએ, તોય બચશે. તારી જવાબદારીથી કર. અમે તો, તું પણ 30 વર્ષનો થયો, હવે ત્યારે 4 ફેક્ટરીની જરૂર નથી. એ બહુ ન કરી શકે, પણ સવારે તો દર્શન કરવા જાય અને સાંજના ક્ષમાપ ન બોલે, એટલું કરી શકે એ પણ. પછી એના ધંધા પ્રમાણે કોકવાર દરેકનો ધંધો જુદો જુદો હોય, ટાઈમ ન સાચવી શકે, પણ આખા દિવસમાં ગમે ત્યારે કરો. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાનનું સ્મરણ કરવું,
ભગવાનની ભક્તિ કરવી, સારું વાંચન થોડુંક કરવું અને પ્રાર્થના કરવી. માટે સત્સંગ સમાગમની જરૂર છે. એટલે અહીંયા આગળ કહેવા માંગે છે નિશ્ચય અને આશ્રય. નિશ્ચય અને આશ્રય, એમાં આશ્રયની મુખ્યતા છે. અહીંયા સત્સંગને ઓળખીએ પછી આશ્રય નથી કરતા, કારણ કે અંદરમાં હાલમ ડોલમ છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતઃ શંકા નહીં સાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. સંશયાત્મકનું કામ નથી, ન મળે હાલતો થા કે જેમ એનું આગમ પ્રમાણ ક્યાં છે કે આગમમાં તો અનેક જગ્યાએ છે, પણ આપણે તો વચનામૃતનું માધ્યમ લો તો આત્મજ્ઞાન થતા પહેલા 254માં છેલ્લો મુદ્દો કયો? પદાર્થનો અનિર્ણય ટાળે. આ સત્પુરુષ જ છે, આ પરમાત્મા જ છે, હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ છું, આમ કરવાથી પાપ જ થાય. તો હું તો ચોરી કરું પણ વાંધો નહીં, તું ચોરી કરે તો પાપ લાગે જ. જ્ઞાની હોય તો પણ લાગે, અજ્ઞાની હોય તો પણ લાગે. જ્ઞાનીને પાપ ના લાગે એવું નહીં, જ્ઞાનીને એને અનુરૂપ પાપ લાગે. આ પોપાબાઈનું રાજ નથી કે સાહેબ તમને પાપ લાગશે, જ્ઞાનીને તો પાપ હોય જ નહીં. જ્ઞાનીને પાપનો અભિપ્રાય છે. જ્ઞાનીને પાપ બુદ્ધિ નથી, પણ જ્ઞાનીને પાપ સર્વથા ન હોય એ તો 7મા ગુણસ્થાન પછી શ્રેણીમાં નથી હોતું, અને મુનિને 6ઠ્ઠા ગુણસ્થાને અલ્પ જ હોય છે, લગભગ નથી હોતું. તો પણ તે સિદ્ધાંત એવું કહે છે મુનિને પણ કોક વાર આર્ત ધ્યાન હોય, અને મુનિને પણ કોક વાર આર્ત ધ્યાન હોય ત્યારે તેને પાપ બનતા. આ તો જેને સિદ્ધાંત જાણવું હોય એને માટે, દરેક માટે નથી. મુનિ તો નિષ્પાપ છે, પરમ પવિત્ર છે, પરમ પૂજ્ય છે, પણ સિદ્ધાંત જે છે તે સિદ્ધાંતની રીતે સમજવો જોઈએ. માટે જ્ઞાની હોય એને પાપ લાગે જ નહીં એવું નથી. જ્ઞાની હોય કે મુનિ હોય, પાપ ભાવ કરે તો એને પાપ લાગે. અને તીર્થંકર ભગવાન પોતે હોય અને જ્યાં કેવળ જ્ઞાન ન પ્રગટ્યું હોય અને તેઓ મુનિ અવસ્થામાં એમને બીજો વિચાર પાપનો આવે તો એમને પાપ જ લાગે. અહીંયા કઈ તીર્થંકરની લાગબગ લાગતી નથી. તીર્થંકરની લાગબગ લાગે, ઢીલા પડી ગયા કે સાહેબ મને પાપ લાગે તો હે, એવું ન ચાલે. પરમાર્થમાં કોઈની પણ લાગબગ લાગતી. આટલું અહીંયા સમાગમનું સમજવું પ્રભુ. નિશ્ચય અને આશ્રય. નિશ્ચય કરવો જોઈએ કે આ સત્પુરુષના સમાગમથી મને અપૂર્વ લાભ થશે, પણ એટલો નિશ્ચય ક્યારે કર્યો કહેવાય? આશ્રય કરે તો. માટે નિશ્ચય એ સમ્યક જ્ઞાનની ભૂમિકા બતાવે છે સામાન્યપણે, અને આશ્રય તે સમ્યક ચારિત્રની ભૂમિકા બતાવે છે. અને એ બેના સમન્વયથી જલ્દીથી મોક્ષ માર્ગ એટલે આપણને શાશ્વત આનંદની પ્રાપ્તિ ક્રમે કરીને થાય છે. માટે સત્સંગ કરવો, પણ સમાગમ પણ કરવો. સત્સંગ કરીને સમાગમ પણ કરવો એ 609 થી વિચારી લેવું. અત્યારે આપણે સમાપ્તિ. દેહ છતાં જેને દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કે જય. આનંદ. ઓમ